ખેડૂત ડ્રામા કંપની લિમિટેડ, અન્નદાતા, હવે રાજકીય શો સ્ટોપર. નમસ્કાર મિત્રો, આજે આપણે એવા રાજકારણીઓ પર વાત કરશું જેમને ખેડૂતોની સમસ્યામાં સેવા કરતા સત્તા વધારે દેખાય છે. જય જવાન, જય કિસાન નું સૂત્ર બોલનાર પક્ષો આજે ખેડૂતોને માત્ર એક વોટ બેંક કે વિરોધનો પ્લેટફોર્મ સમજે છે. કેટલાક સમયથી અચાનક ખેડૂત નવા ચહેરા સામે આવ્યા છે જે પોતાને ખેડૂત પ્રેમી બતાવે છે. ખેડૂત ડ્રામા કંપની લિમિટેડ, અન્નદાતા, હવે રાજકીય શો સ્ટોપર. ભારતીય રાજનીતિમાં જો કોઈ સૌથી ભરોસાપાત્ર કલાકાર હોય તો તે છે આપણા ખેડૂત નેતાઓ. અને આ કલા જગતમાં કોંગ્રેસ ડ્રામા પ્રોડક્શન્સ અને આમ આદમી સર્કસ જેવી પાર્ટીઓ તેમની કલાનો ઉત્તમ નમૂનો બતાવી રહી છે. હમણાં જ કમોસમી વરસાદ થયો, ખેડૂતોને નુકસાન થયું, અને બસ પડદા પાછળ વર્ષોથી ધૂળ ખાતા ખેડૂત પ્રેમ ના કોસ્ચ્યુમ પહેરી બહાર નીકળી ગયા. કોંગ્રેસ પાર્ટીએ તરત જ પોતાના જૂના ટ્રેક્ટરોને સર્વિસ કરાવી, એમાં ડીઝલ પુરાવ્યું અને ખેડૂત આક્રોશ યાત્રા ની સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી. નેતાઓ કેમેરા સામે એવા ભાવુક થઈને વાત કરે છે જાણે તેમનો આખો પરિવાર વર્ષોથી ખેતરમાં પસીનો પાડી રહ્યો હોય. તેમનો આક્રોશ એટલો તીવ્ર હોય છે કે ખેડૂતના મસીહા બની પછી પણ વિરોધ કર્યા વગર રહેવાતું નથી, કારણ કે વિરોધ વગરની રાજનીતિ તો મસાલા વગરની ભેળ જેવી લાગે. તમારો પ્રતિસાદ કોમેન્ટ જણાવો અને મળીએ એક નવા સત્યની સાથે.